સથાણામાં મહિલા ડોક્ટરનો આપઘાત 21 નવેમ્બરની સાંજે 7:15 કલાકની આસપાસ બની આ ઘટના સુરતના સથાણામાં એક શોપિંગ મોલમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદીને આપઘાત કર્યો. ડોક્ટરનું નામ રાધિકા કોટડિયા હોવાનું સામે આવ્યું. આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. 2 મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે. રાધિકા સરથાણા જુગાદનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. 19 નવેમ્બર 2026ના રોજ તેના લગ્ન થવાના હતા. દરરોજ સવાર સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.